વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ આહવાન મુજબ તારીખ 22 મીના રોજ રામલલ્લાની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે। તે દિવસ દેશમાં દિવાળી જેવું વાતાવરણ હોવું જોઈએ। આ વાતની પ્રેરણા લઈને તરસાલી સ્થિત શ્રીરામ યુવક મંડળ તેમજ કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા દ્વારા 51,000 દીપક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આહવાનને મેં ઉપાડી દીધું। એમણે કહ્યું હતું 22 જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાજીની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે દેશમાં દિવાળી જેવું વાતાવરણ છે। અમે અમારા વિસ્તારમાં આજે 51,000 દીવડાનું વિતરણ કરીએ છીએ કે જે 22 તારીખે લોકો ઘરે ઘરે દીવડા પ્રગટાવે અને રામજીનું ઉત્સાહપૂર્ણ વાતાવરણ ઉજવે। હું પોતે બી 2002માં અયોધ્યા ખાતે સંઘર્ષના સમયમાં ગયો હતો અને રામ મંદિર નિર્માણ માટે અમે સંકલ્પ લીધો હતો। ત્યાં આજે અમને પૂરો થતા જોઈને ખૂબ આનંદ ઉત્સાહ થાય છે કે જે સંઘર્ષ કર્યો હતો એ સંઘર્ષનું આજે નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરિણામ મળ્યું। એ જ વાતને અનુસરીને આજે આપ જોઈ શકો છો કે વિસ્તારના લોકોનો કેટલો ઉત્સાહ છે। આપ જોઈ શકો છો કે કેટલા લોકો દીવડા લઈને ઘરે દિવાળી મનાવવાના છે। બસ એ જ આજે જય જય શ્રીરામ, ભારત માતા કી જય।